વિસનગરમાં સખી મંડળની બહેનો માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તાલીમ શિબિર યોજાઈ. હવે આવનારા સમયમાં નાણાકીય વ્યવહારો ઓનલાઈન થશે અને મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલા સખી મંડળો હવે ટેકનોલોજી સાથે જોડાઈ રહ્યા છે. વિસનગર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સખી મંડળની બહેનોને લોકોસ ટ્રાન્ઝેક્શન મોડ્યુલ અંતર્ગત 5 દિવસની વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ તાલીમનો મુખ્ય હેતુ સખી મંડળના નાણાકીય વ્યવહારોને ડિજિટલ અને પારદર્શક બનાવવાનો છે. અત્યાર સુધી સખી મંડળોના તમામ નાણાકીય વ્યવહારો ચોપડામાં લેખિત સ્વરૂપે નોંધવામાં આવતા હતા, પરંતુ હવે આધુનિક યુગને અનુરૂપ આ તમામ કામગીરી ઓનલાઈન પ્લેટફોર્મ પર શિફ્ટ કરવામાં આવશે. આ તાલીમમાં બહેનોને કટ ઓફ અને ટ્રાન્ઝેક્શન એન્ટ્રી કેવી રીતે કરવી તે શીખવવામાં આવ્યું હતું અને આ ડિજિટલ સિસ્ટમ દ્વારા દરેક નાણાકીય વ્યવહારની માહિતી બહેનોને તેમના મોબાઈલ પર તેમજ દ્વારા મળી જ રહેશે અને તેઓ એક ખાસ એપ્લિકેશન પર તમામ ટ્રાન્ઝેક્શન જોઈ શકશે. આનાથી કામગીરી વધુ સરળ અને પારદર્શક બનશે. આ તાલીમનું આયોજન શહેરની ધ ગ્રાન્ડ ખોડિયાર હોટલના હોલ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં વિસનગર, ઊંઝા, વિજાપુર તાલુકાના 55 થી વધુ સખી મંડળોના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નેશનલ રિસોર્ટ ઓર્ગેનાઇઝેશન બિહારના નિષ્ણાંતો વિનોદકુમાર અને રામબાબુ દ્વારા બહેનોને આ મોડ્યુલનું સઘન જ્ઞાન આપવામાં આવ્યું હતું. તાલીમ લીધા બાદ આ બહેનો પોતાના ગ્રામીણ સ્તરે સખી મંડળના તમામ નાણાકીય વ્યવહારોને ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવવાની કામગીરી કરશે. આજના તાલીમ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ભૌમિક ચૌધરી, નાયબ તાલુકા વિકાસ અધિકારી રોહિતભાઈ રાવલ, મહેસાણા મિશન મંગલમ શાખાના ડીએલએમ રણજીતસિંહ પરમાર, મિશન મંગલમ શાખાના એપીએમ પિયુષદાન ગઢવી અને ટીએલએમ જયશ્રીબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા અમે પોસ્ટ એન્ટ્રીની તાલીમ લીધી, જે એસએચજી, વીઓ અને સીએલ એમાં જે એન્ટ્રીઓ કરવાની હોય છે. અત્યારે સખી મંડળો જે ચાલી રહ્યા છે એમાં જે પહેલા ચોપડામાં જે લખવાની એન્ટ્રીઓ હતી, જે આપણે ચોપડામાં રજીસ્ટરમાં બધું લખવાનું હતું, એ હવે ખબર છે કે નવા યુગના લીધે બધું ઓનલાઈનમાં જ થતું હોય છે. એ ઓનલાઈનમાં થવાના કારણે આપણે હવે બધી જ એન્ટ્રી મોબાઈલમાં કરવાની રહેશે. જેવું આપણે પહેલા ચોપડામાં લેખિતમાં બધી એન્ટ્રીઓ કરતા હતા, એ જ રીતે આપણે હવે મોબાઈલમાં એન્ટ્રી કરવાની છે. એના વિશે અત્યારે શીખીએ છીએ કે મોબાઈલમાં એન્ટ્રી કઈ રીતે કરવી. તો એ નોકોસ એન્ટ્રી કરવા માટે છે કે આમ જનતા માટે ઓપરેટિંગ સિસ્ટમમાં કઈ રીતે એન્ટ્રી કરવાની, કે જેમ કે આપણે એસએચજી ના ગ્રુપમાં આપણે લેવડ દેવડ કેવી રીતે કરીએ છીએ, ઉપરથી જે આપણને ફંડ મળે છે તો એ આપણે ફંડ કેવી રીતે વહેંચણી કરીએ છીએ એના પણ આપણા જોડે રજીસ્ટર પહેલા લખતા હતા. એ જ રીતે આપણે મોબાઈલમાં એની એન્ટ્રી કઈ રીતે કરવાની છે, તો સ્ટેપ બાય સ્ટેપ એ અમને સરે શીખવાડ્યું છે. જેવી રીતે એસએચજી ની એન્ટ્રી કરી છે એના ઉપરથી અમને વીઓ માંથી ફંડ આવ્યું છે, તો બસ એસએચજી ની જે એન્ટ્રી કરી છે એ રીતે આપણે વીઓ માં પણ એ રીતે એન્ટ્રી કરવાની છે. જે રીતે ફંડ આવે છે એની લેવડ દેવડ આપણે બેંક થ્રુ, ચેક થ્રુ એ રીતે કરીએ છીએ, તો એના દ્વારા આપણે એન્ટ્રીઓ ત્યાં બતાવવાની હોય છે. रामबाबू है, रामबाबू मद्दो। हम बिहार से एज अ नेशनल टीम एनआरओ हैं, नेशनल रिसोर्स पर्सन एम मास्टर बुक कीपर में। यहाँ पे हम गुजरात में अभी 3 स्टेट हमको अंडर कवर किया गया है, जिसमें से हमने फर्स्ट डिस्ट्रिक्ट साबरकांठा था, जहाँ पे हमने पूरा सीएलएफ को सर्कुलेट किया है। यहाँ सेकेंड डिस्ट्रिक्ट है हमारा मेहसाना में, जिसमें हमने फर्स्ट 5 डेज लोकोस के बारे में पूरा जानकारी दिए हैं। ट्रेनिंग हुआ है फर्स्ट 5 डेज, जिसका आज लास्ट दिन है। हमने पहले 5 दिन में लोकोस के बारे में सबको अच्छे से बताया, ट्रेनिंग दिया। लोकोस का क्या फ़ायदा है, लोकोस आने वाले समय में बहुत ही अच्छा प्लेटफॉर्म है। जो भी आप लेन देन करोगे, वित्तीय लेन देन आप जो भी करोगे पैसे से संबंधित, उस सब का एंट्री आपको ऑनलाइन पोर्टल पे शो कराना होगा, जो इस लोकोस के माध्यम से होगा। ये 3 स्टेप में आएगा। फर्स्ट आपका सीएलएफ है, सेकेंड आपका वीओ है और थर्ड आपका एसएचजी है। ये तीनों अगर आप अच्छे से कंप्लीट कर लेते हो, ये ऑनलाइन डाटा है। इसका सर एक मेन उद्देश्य है, जैसे हमारे एनआरएलएम की टीम अगर इस मेहसाना डिस्ट्रिक्ट में किन्हीं से पूछना चाहती है, जो कोई एक सखी मंडल है उसमें आईसीएफ का फंड आया है, तो वो हमको जानना है, तो वो वहाँ एनआरएलएम टीम बैठे बैठे पता लगा लेगी जो इस सखी मंडल में इतना फंड पैसा प्राप्त हुआ है। नहीं तो पहले क्या था,
एनआरएलएम जो नेशनल लेवल की टीम होती है वो गुजरात सरकार को फोन करेगी, गुजरात डिस्ट्रिक्ट को फोन करेगा, डिस्ट्रिक्ट तालुका को फोन करेगा, फिर तालुका सीआरपी को फोन करके पता करेगा। बट अब एनआरएलएम को ना डायरेक्ट इस सॉफ्टवेयर के माध्यम से बैठे बैठे हर एक योजना का पता वो कर सकते हैं। थैंक यू सर। મારું નામ પિયુષ ગઢવી, હું આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર ડીઆરડીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી। જી, શું આયોજન કર્યું છે તમારા દ્વારા? આજે 5 દિવસથી અહીંયા બિહાર એનઆરઓ તરફથી જે એસએચજી બહેનો છે એ બહેનોને લોકોસ એપ્લિકેશનમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય એ બાબતની 5 દિવસની ટ્રેનિંગ હતી, જેની અંદર વિસનગર, વિજાપુર અને ઊંઝા આ 3 તાલુકાની 55થી વધુ બહેનો આની અંદર તાલીમ લીધી છે। આ તાલીમ લીધા પછી એ તમામ બહેનો અહીંથી શીખ્યા બાદ એ ગ્રાઉન્ડ લેવલે જે પણ ક્લસ્ટર લેવલ ફેડરેશન છે એના તમામ વ્યવહારો, નાણાકીય વ્યવહારો એપ્લિકેશન દ્વારા ઓનલાઈન કરવાના થશે। જે કામગીરી આ લોકોએ કરવાની રહેશે અને આ કામગીરી કર્યા પછી તેમને એનું યોગ્ય મહેનતાણું પણ આપવામાં આવશે। આ બાબતની 5 દિવસની તાલીમ અહીંયા વિસનગર ખાતે આપણે આયોજિત કરી હતી। આજે એનો છેલ્લો દિવસ છે। તાલીમમાં કેવા પ્રકારની તાલીમ એમને આપવામાં આવી ને એનાથી મહિલાઓને શું ફાયદો થશે? આ તાલીમ જે પહેલા ચોપડા દ્વારા લેખિત થતા હતા તમામ બધા વહીવટો એ હવે ઓનલાઈન થશે। એટલે ઓનલાઈન કરવાથી મહિલાઓને એમના તમામ વ્યવહારો થયા છે એ એસએમએસ દ્વારા ના માધ્યમથી એમને ખ્યાલ પણ આવશે તથા તમામ ટ્રાન્ઝેક્શન એ લોકો એપ્લિકેશન ઉપર જોઈ શકશે। આ એપ્લિકેશનના ઉપયોગથી વ્યવહાર બધા ટ્રાન્સપરન્ટ થઈ જશે અને આ ટ્રાન્સપરન્ટ વ્યવહાર ગ્રામ લેવલે કોઈ પણ બોલી શકશે, જોઈ શકશે। લોકો સીએલએ ક્લસ્ટર લેવલ ફેડરેશનની તાલીમ અહીં વિસનગર ખાતે 5 દિવસ આયોજિત કરવામાં આવી, જેની અંદર અમારા ડાયરેક્ટર મેડમ હર્ષમિધિ મેડમ તથા અમારા ડીએલએમ શ્રી રણજીતસિંહ પરમાર સાહેબના સહયોગથી 5 દિવસ અત્રે આયોજિત કરવામાં આવેલી છે। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।